જિલ્લામાંથી વિપુલનગર ખાતે કચરાના ઢગલામાંથી યુવકનું માથું અને એક મકાનમાંથી ધડ મળી આવ્યું હતું. આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો. સુરતના લસકાણા વિસ્તારમાં વિપુલનગર ખાતે કચરાના ઢગલામાંથી યુવકનું માથું અને એક મકાનમાંથી ધડ મળી આવ્યું હતું. આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો છે. પોલીસે મૃત યુવકની ઓળખ કરવા આરોપીને પણ દબોચી લીધો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ચકચારી ગુનાનો ભેદ ઉકેલવા માટે 800 થી 1000 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરીને આ ગુનાનો ભેદ ઉકેલાયો છે. મળતી માહિતી મુજબ સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા વિપુલનગર પાસે ગત 11 સપ્ટેમ્બર 2025ના રોજ કચરાના ઢગલામાંથી એક યુવકનું માથું મળી આવ્યું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં ડીસીપી અને ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી હતી. પોલીસે તપાસ કરતા 500 મીટર દૂર એક મકાનમાંથી ધડ પણ મળી આવ્યો. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ ગુનાનો ભેદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઉકેલી કાઢ્યો. મૃતક યુવકની ઓળખ મૂળ બિહારના વતની દિનેશ મહંતો તરીકે થઈ, જેના પરિવારમાં પત્ની અને 3 સંતાનો છે, જેઓ વતનમાં રહે છે. પોલીસ દ્વારા સંચા મશીન ખાતાના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મૃતકની સાથે કામ કરતા તેના મિત્ર મુન્નો, જે થોડા દિવસ પહેલા બંને કામ કરતા હોય, જેથી પોલીસને તેના પર શંકા ગઈ હતી અને મુન્નોના 1 અઠવાડિયાથી કામ પરથી રજા આપી દેવામાં આવી હતી, જેથી પોલીસે મુન્નાને શોધવા માટે તપાસ હાથ ધરી. દરમિયાન મુન્નો કીમ પાલોદ જીઆઈડીસી પાસે હોવાની માહિતી મળતા તેને દબોચી લઈને પૂછપરછ કરી. તેમાં જાણવા મળ્યું કે તેનું નામ મુન્ના ઉર્ફ ઇશાક મંસૂરી છે, તેમજ મૃતક દિનેશ મહંતો સાથે ઝઘડો થતાં તેને બહેન સમી ગંદી ગાળો બોલતા હોય ના પાડવા જતાં તે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી ઝઘડો થયો હતો અને બાજુમાં પડેલા પથ્થર વડે માથામાં ઈજા કરીને બાદમાં ચપ્પુ વડે દિનેશ મહંતોનું ગળું કાપીને હત્યા કરી હતી. પોલીસે મૂળ બિહારના વતની આરોપી ઇશાક ઉર્ફ મુન્નો શકરુલ મિયા મંસૂરીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. સુરત શહેરના લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ 11/9/2025ના રોજ વિપુલનગર વાડીનાથ નગર પાસેથી વહેલી સવારે એક ઉકરડામાંથી એક માથું ધડ વગરનું મળી આવેલું હતું. જે બાબતે ક્રાઇમ બ્રાન્ચ, લોકલ પોલીસ વગેરે તેને તપાસ કરતા હતા. દરમિયાન ત્યાં જ થોડા આગળ એક રૂમ નંબર વાડીનાથ નગરમાં એક નરેશભાઈ સરદારાના મકાનમાંથી જે ધડ બીજો ભાગ પણ મળી આવ્યો હતો અને જે કોની ડેડ બોડી છે વણ ઓળખાયેલ હતી. એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચ અને લસકાણા પોલીસ લાગેલી હતી. સતત 5 દિવસની મહેનત પછી આ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. સૌ પ્રથમ લોકલ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ડેડ બોડી જ્યાંથી જે માણસની મળી હતી એનું નામ દિનેશ મહંતો હતો અને તે પણ લસકાણા નગરમાં જ રહેતો હતો અને એક લૂમ્સના કારખાનામાં કામ કરતો હતો અને છેલ્લા 15 દિવસથી આ મકાનમાં રહેવા આવ્યો હતો. વધુમાં આ માણસ જેને મર્ડર કર્યું હતું એ બંને 15 દિવસથી આ મકાનમાં સાથે એક જ કારખાનામાં કામ કરતા હતા અને મિત્રતાથી બંને ગોપાલગંજ બિહારના રહેવાસી હતા અને સાથે રહેવા આવ્યા હતા. જ્યારે 11ની રાત્રે 10-11ની રાતમાં આ બંને સાથે કઈ બાબતમાં બોલાચાલી થતા મરનારે આરોપીને એની બહેન વિશે અભદ્ર ભાષામાં ઘણી બધી વાત કરતા વારંવાર એને પહેલા સૌપ્રથમ એને પથ્થર માથામાં માર્યો. છતાં પણ પેલા એ પથ્થર માથામાં માર્યા પછી પણ એની બેન અને મા વિશે વારંવાર ગંદી ભાષામાં વાત કરતા એને લાગી આવતા ત્યાં એક ચપ્પુ પડ્યું હતું તો એનાથી એનું ગળું કાપી નાખેલું અને ગળું કાપી અને ડેડ બોડી નાખી આવ્યો હતો. એને હતું ઉકરડામાં નહીં ખબર પડે અને જે ધડનો બીજો ભાગ છે એ પ્લાસ્ટિકની બેગ લઈ આવ્યો હતો, એમાં ભરી એને નાખી આવવાનો હતો. પણ રાત્રે વહેલી સવારે એને ચાન્સ ન મળ્યો અને પોલીસ ખૂબ દેખાતા એ ત્યાંથી ખસી ગયેલો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જેજી પટેલ, જૈન ગોસ્વામી, પીઆઈ કિરણ મોદી વગેરેની ટીમોએ સતત 5 દિવસ સુધી 50 માણસોની ટીમ 24 કલાક કહી શકાય 24/7 કે એક શિફ્ટમાં માણસ નીકળે તો રાત્રે 12 વાગે બીજો સતત તમામ ખાતાઓમાં પૂછપરછ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરી હતી કે આ કયા કારખાનામાં કામ કરતો હતો. મરણ જનાર પછી પણ માણસનું નામ જે આરોપી હતું એનું ફક્ત મુન્નાના નામથી કોઈ ઓળખતું હતું, પણ મુન્નાનું સાચું નામ ક્યાંનો રહેવાસી એ ખબર નહોતું અને કાલે એને પીપોદરા વિસ્તાર સુરત ગ્રામ્યની હદમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે